આજે હું ઘરે ટમાટરની ચટણી બનાવીશ। અત્યારેના વિડીયોમાં વાયરલ થતી ટમાટરની ચટણી હું જલ્દીથી ઘરે વિડીયો લાવી છું। જોઈ શકો છો આપણે આમાં તેલનું ભરપૂર પ્રમાણમાં એડ કરીશું, કેમ કે આ ટમાટરની ચટણી ખાલી તેલમાં જ બનશે, પાણીનો આમાં ઉપયોગ થતો નહીં। અને કોઈ એવું પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં લસણ એડ કરી દઈશું। લસણ ના ખાતા હોય તો ઓપ્શનલ છે, ખાલી ટમાટર પણ એડ કરી શકો છો। પછી હું આવી રીતે બધા જ ટમાટર એક એક કરીને ધીમે ધીમે ઊંધા કરી દઈશ। આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, ફૂલ ગેસ ઉપર કંઈ કરવાનું થતું નથી। લસણની ચટણી જેમ ધીમા તાપે ચડશે એમ એકદમ ટેસ્ટી થશે। અને લસણ અને ટમાટરની ચટણી છે, અને આમાં તમે જે પણ એડ કરવું હોય એ કરી શકો છો મસાલામાં। પછી આવી રીતે ઊંધા એક વખત ચડવા દેવાના અને થોડું મીઠું એડ કરી દેવાનું, જેથી કરીને એકદમ ફટાફટ આપણા શેકાઈ જાય ટમેટાં। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। પછી એને પલટાવી લેવાના, બંને સાઈડ આવી રીતે શેકી લેવાના, ધીમા તાપે થવા દેવાના। અને એ ધ્યાન રાખવાનું કે આપણે ટમેટાં નીચે ચોંટવા ના જોઈએ। આમ તો તેલના કારણે ચોંટતા નથી, પણ તો બી થોડું ધ્યાન રાખવાનું। પછી બંને સાઈડ શેકી લેવાના આવી રીતે। આ શેકાવાનું થોડું 5 થી 10 મિનિટ થાય છે, કેમ કે આપણે ધીમા તાપે આ પ્રોસેસ કરશું એટલે થોડી વાર લાગશે પ્રોસેસ થતાં। પછી ફરીથી આવી રીતે પલટાવી લેવાના। આપણને લાગે કે એક સાઈડ બીજી સાઈડ શેકાઈ ગઈ છે, ધ્યાન રાખવાનું કે બળી ના જાય એટલા માટે। પછી એક વખત ટમેટું બળી જશે તો બધામાં બળેલાની વાસ આવશે। જો ફટાફટ આપણે ટમાટરની ચટણીની છાલ પણ ટમાટરની ઉતરવા લાગી છે। છાલવાળા ટમેટાં ચટણી બનાવશો તો રેસાવાળી બનશે, આ એમને એમ બનાવશો તો એકદમ મસ્ત બનશે, ગ્રેવી ટાઈપ બનશે। એટલે જો મેં એક એક કરીને બધા જ ટમેટાની આવી રીતે હું ધીમે ધીમે દાઝ્યા વગર બધા જ ટમેટાનું આપણે તેલ તો ઉડતું રહેશે એટલે થોડું ધ્યાન રાખવાનું કે આપણે દાઝીએ નહીં। અને તમે ઢાંકીને પણ આને શેકાવા દઈ શકો છો, અને એમને એમ ખુલ્લા પણ, મેં ખુલ્લા જ શેકાવા દીધા। પછી 2 થી 5 મિનિટ પાછું ફરીથી હલાવતું જવાનું અને શેકાવા દેવાનું। એવું લાગે તો ટમેટાં જે કાચું હોય એને ચેક કરી લેવાનું, આવી રીતે ચેક કરતું રહેવાનું। તમે વિડીયોમાં બધી રીતે જોઈ શકો છો। અને લસણને પણ ચેક કરી લેવાનું। એવી રીતે બંને સાઈડ શેકાઈ જાય, તમને એવું લાગે તો પલટાઈ દેવાનું એક વખત, જે કાચું હોય એવી રીતે, એટલે બંને સાઈડ સરખી રીતે શેકાઈ જાય અને દાઝે પણ નહીં। તેલ ઓછું થઈ જશે ધીમે ધીમે, કેમ કે ટમેટાં એકદમ જ્યુસી હશે એટલે ટમેટાં એમનું પાણી છોડવા લાગશે, એટલે ટમેટાં શેકાવા લાગશે। જ્યારે પણ ટમેટાં શેકાઈ જાય પછી આપણે એને મેશ કરી લઈશું। મેં ચેક કરી લીધું છે, ટમેટાં શેકાઈ ગયા છે। હવે હું ધીમે ધીમે ચમચીથી પહેલાં ચેક કરીને મેશ કરીશ, અને પછી આપણે જ્યુસર ઘરે રાખીએ તો જેને ખલ રાખતા હોય એ ખલથી પણ વાટી શકે છે, અને આવી રીતે પણ વાટી શકે છે। એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે ટમેટાં। મેશ થઈ જાય પછી આપણે ઝીણી ડુંગળી સુધારેલી નાખીશું। જો આમાં લીલી ડુંગળી હોય તો બહુ ટેસ્ટી લાગે છે। મેં સૂકી ડુંગળી નાખી છે, અને લીલું લસણ પણ એડ કરી શકો છો। અને ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરી છે, અને થોડા સૂકા મસાલા એડ કરી દઈશું, જેમ કે ચાટ મસાલો છે, લાલ મરચું છે, ધાણા જીરું છે, અને મીઠું આપણે પહેલેથી ઓલરેડી નાખેલું છે। જો ઓછું હોય તો નાખી શકો છો। અને થોડો એવો ગરમ મસાલો નાખ્યો છે। પછી આને સારી રીતે મિક્સ થવા દેવાનું, અને 1 થી 2 મિનિટ આને શેકાવા દેવાનું, જેથી કરીને મસાલા એકદમ મિક્સ થઈ જાય અને એકદમ ચટણી ટેસ્ટ પકડી લે। તમે આમાં જો વધારે પ્રમાણમાં તીખું ખાતા હોય તો લીલું મરચું પણ એડ કરી શકો છો। અને આપણી ચટણી મસ્ત એવી તૈયાર છે સર્વ કરવા માટે, ટમાટરની ચટણી।